હેલો એવરીવન, ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર નંબર 9 સમય સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટરની શરૂઆત કરતાં પહેલાં આપણે તેના વિશે થોડી થિયરી સમજીશું. તો તમને ખબર છે કે સંખ્યાઓ અનેક પ્રકારની હોય છે, જેવી 1, 2, 3, 4, 5 છે. તો આ જે સંખ્યા છે એ કયા પ્રકારની સંખ્યા છે? તો આ જે 1, 2, 3, 4, 5 છે તેને પ્રાકૃતિક સંખ્યા તરીકે ઓળખાય છે. કઈ સંખ્યા તરીકે ઓળખાય છે? પ્રાકૃતિક તરીકે. તો આ જે પ્રાકૃતિક સંખ્યા છે એને સંકેતમાં n તરીકે દર્શાવાય છે, જે આપણે ચેપ્ટર નંબર 1માં ભણી ગયા છે. ઓકે, તો સમય સંખ્યા છે, તો સંખ્યા વિશેની આપણી માહિતી ઘણી બધી આપણે સમજી ગયા છે ચેપ્ટર 1માં. તો ફરી રિપીટ કરી દો કે પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો જે 1, 2, 3, 4, 5 છે, એટલે કે ધન જે પૂર્ણાંક છે એ પ્રાકૃતિક સંખ્યા છે. તો સૌથી પહેલું છે પ્રાકૃતિક સંખ્યા. તો પ્રાકૃતિક સંખ્યાને આપણે n તરીકે દર્શાવીશું, અને તે 1, 2, 3, 4 અનંત સુધી, બરાબર. પરંતુ આમાં કઈ સંખ્યાનો સમાવેશ થાય છે? ધન સંખ્યાનો જ સમાવેશ થાય છે, ઋણ સંખ્યાનો સમાવેશ થતો નથી. ખ્યાલ આવી ગયો કે પ્રાકૃતિક સંખ્યાને સંકેતમાં n તરીકે ઓળખાય છે, અને તેમાં ધન સંખ્યા 1, 2, 3, 4, 5 અનંત સુધીની સંખ્યાનો સમાવેશ થાય છે. હવે બીજી સંખ્યા જોઈશું, તો પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યા કોને કહેવાય? તો એને સંકેતમાં આપણે w તરીકે ઓળખી શકીએ છીએ, અને એ જે પૂર્ણ સંખ્યા છે તે 0થી સ્ટાર્ટ થાય છે, અને 0 અને ધન પૂર્ણાંકનો સમાવેશ થાય તો તેને આપણે પૂર્ણ સંખ્યા તરીકે ઓળખી શકીએ છીએ. ખ્યાલ આવી ગયો કે જે પ્રાકૃતિક સંખ્યા છે એમાં 1થી સ્ટાર્ટ થાય છે, જ્યારે પૂર્ણ સંખ્યા છે એમાં 0થી સ્ટાર્ટ થાય છે. તો જોઈશું પૂર્ણ સંખ્યા. ઝીરો, 1, 2, 3, 4 ડેશ ડેશ. એટલે કે તમને લોકોને કોઈ પણ MCQ યા તો ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો 1 છે. અને પૂર્ણ સંખ્યા કઈ છે? તો 0 છે. આ તો તમે લોકો ફર્સ્ટ ચેપ્ટરમાં ભણી ગયા છો. ઓકે, હવે પ્રાકૃતિક સંખ્યા આવી ગઈ, પૂર્ણ સંખ્યા આવી ગઈ. હવે પૂર્ણાંક સંખ્યાઓ કઈ છે એ જોઈશું. તો જે સંખ્યામાં માઇનસવાળી સંખ્યા, એટલે કે ઋણ સંખ્યા, 0 અને ધન સંખ્યા, આ ત્રણેયનો સમાવેશ થાય છે, તો તેને પૂર્ણાંક સંખ્યા તરીકે ઓળખી શકીએ છે. યાદ રાખજો, બરાબર, કે પૂર્ણાંક સંખ્યા કોને કહે છે? તો જે સંખ્યામાં -0 અને ધન સંખ્યાનો સમાવેશ થાય તો તે સંખ્યાને પૂર્ણાંક સંખ્યા તરીકે ઓળખી શકીએ છે. તો લખીશું પૂર્ણાંક સંખ્યા. z એમાં -2, -1, 0, 1, 2, 3, 4 ડેશ ડેશ. એટલે કે આ જે સંખ્યા છે પૂર્ણાંક સંખ્યા છે, એમાં માઇનસવાળી પણ સંખ્યા આવે, એટલે કે ઋણવાળી સંખ્યા આવે છે, 0નો સમાવેશ થાય છે, તથા ધન સંખ્યાનો સમાવેશ થાય છે. તો આ હતી પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યાની. હવે આપણે જોઈશું કે સમય સંખ્યા. આપણું જે ચેપ્ટર છે એ જોઈશું કે સમય સંખ્યા કોને કહેવાય? તો યાદ રાખજો કે જે સંખ્યાને અંશ અને છેદ સ્વરૂપે દર્શાવીએ તો તેને સમય સંખ્યા કહે છે. રાઈટ, કે સમય સંખ્યા કોને કહેવાય? તો જેને આપણે અંશ અને છેદ સ્વરૂપે દર્શાવીએ તો તેને શું કહે છે? સમય સંખ્યા કહે છે. તો લખીશું સમય સંખ્યા. કે જે સંખ્યાને અંશ અને છેદ સ્વરૂપે દર્શાવીએ તે સંખ્યાને સમય સંખ્યા કહે છે. ઓકે, યાદ રાખજો. કોને સમય સંખ્યા કહે છે? તો અંશ અને છેદ
કયા સ્વરૂપે દર્શાવવાનું છે? અંશ અને છેદના સ્વરૂપે જે સંખ્યા દર્શાવીએ છે એને આપણે સમય સંખ્યા તરીકે ઓળખીએ છીએ. એક્ઝામ્પલ આપું કે દાખલા તરીકે 1/2 બરાબર કે 1/2 1/2. પછી બીજું ઉદાહરણ આપું 4/7 8/3. આ જે સંખ્યા છે બરાબર, તો તેને આપણે સમય સંખ્યા તરીકે ઓળખી શકીએ છીએ. આ જે સમય સંખ્યા છે એને યાદ રાખજો કે પી છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવીએ છીએ, તો તેને આપણે કઈ સંખ્યા કહે છે? સમય સંખ્યા કહે છે. કે કોઈ પણ સંખ્યા છે પી છેદમાં ક્યુ તરીકે દર્શાવીએ તો તેને શું કહેવાય? સમય સંખ્યા કહેવાય છે. બરાબર. પરંતુ આપણે યાદ રાખવું પડશે કે જ્યારે આપણે આ સંખ્યા તરીકે પી છેદમાં ક્યુ તરીકે દર્શાવીએ છીએ, પરંતુ જો ક્યુની જગ્યાએ 0 આવે નહીં. કોઈ પણ સંખ્યા છે, સમય સંખ્યા છે, એમાં પી અને ક્યુ સ્વરૂપે દર્શાવીએ તો ક્યુની જગ્યાએ આપણે 0 લઈ શકતા નથી. એટલે કે 0 ઇઝ નોટ ઇક્વલ ટુ ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ઓકે, કે જે ક્યુ છે એની જગ્યાએ આપણે 0 લઈ શકતા નથી. તો કેમ નથી લઈ શકતા? તો તમને એક્ઝામ્પલ બતાવું છું કે એક્ઝામ્પલ તરીકે 5/0 લીધા. ઓકે, તો 0 વડે ભાગાકાર શક્ય નથી. આ જે છે એ ભાગાકાર શક્ય નથી. તો કેવી રીતે? તો તમને જોઈએ કે જે ભાગાકાર છે બરાબર, તો એ આ એક્ઝામ્પલ છે 5/0, 5/0 છે, તો આ ભાગાકાર શક્ય છે નથી. કેમ નથી? તો જે ભાગાકાર છે એ પુનરાવર્તિત બાદબાકી છે. શું છે? પુનરાવર્તિત બાદબાકી. એ કેવી રીતે? તો એનું એક્ઝામ્પલ આપું છું કે એક્ઝામ્પલ તરીકે 15/5 લઈએ છે બરાબર. તો આ જે 15/5 લઈએ છીએ, પુનરાવર્તિત બાદબાકી કેવી રીતે થાય? તો 15 - 5 કરશો તો તમારો આવશે 10 આવશે બરાબર. હવે આપણો જે જવાબ આવ્યો છે એમાંથી પાછા 5 માઇનસ કરશો કે 10 - 5 કરશો તો 5 આવ્યા બરાબર. અને 5 - 5 કરશો તો કેટલા આવ્યા? 0. માટે આ 1 2 અને 3. આમ કેટલા સ્ટેપે? તો 3 સ્ટેપ આવ્યો બરાબર. તો આનો જવાબ શું આવશે? 3 આવશે. કે 15/5 બરાબર 3. આ તો તમે જોઈને જ તમને ખ્યાલ આવી જશો કે ડાયરેક્ટ 3 તો આવી જ જાય મેડમ, પણ આ સમજવા જેવું છે કે કેમ અહીંયા 0 નથી આવતા. રાઈટ, કે અહીંયા 0 કેમ નથી આવતા? તો આ જે ભાગાકારની નિશાની છે, જે ભાગાકાર 0 વડે શક્ય નથી, માટે નીચે 0 આવતા નથી. ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ઓકે, આ જે પુનરાવર્તિત છે તો 1 2 ને 3 સ્ટેપમાં આવ્યા એટલે 15/5 આપણે 3 લખી શકીએ છીએ. પરંતુ કોઈ આપણે 5 છે એમાંથી 0 બાદ કરીએ તો પણ અનંત સુધી ચાલે. હવે આ જે એક્ઝામ્પલ આ 5 - 0 છે, તો 5 - 0 તો એને ડાયરેક્ટ કરીએ તો પણ એ અનંત સુધી ચાલે. એનો આન્સર આપણને 0 મળતો નથી. માટે કોઈ પણ સંખ્યા છેદમાં 0 હોય તો તેને અવ્યાખ્યાયિત પદ પણ કહી શકીએ છે. કે કોઈ પણ સંખ્યા છે અને એની નીચે છેદમાં 0 હોય છે તો તેને આપણે અવ્યાખ્યાયિત પદ તરીકે પણ ઓળખી શકીએ છે. હવે હું તમને સમય સંખ્યાનું ઉદાહરણ આપું કે કોઈ પણ સમય સંખ્યા છે એમાં આપણે -4/3 એટલે કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા, તમે લોકો આ જે અપૂર્ણાંક સંખ્યાઓ છે એ ભણી ગયા છો બરાબર. ચેપ્ટર નંબર 2માં આવી ગયું છે કે સમછેદી છે, બરાબર, વિષમછેદી અપૂર્ણાંક, એમાં ભાગાકાર છે, બાદબાકી છે, સરવાળો છે, ગુણાકાર છે, એ બધું તમે ભણી ગયા છો. તો આ જે p/q વાળી સંખ્યા છે એ બધું આપણે બીજા ચેપ્ટરમાં આવી ગયું છે કે અપૂર્ણાંક કયા કયા છે. તો સમછેદી અપૂર્ણાંક છે, વિષમછેદી અપૂર્ણાંક છે બરાબર, એ આપણે ભણી ગયા. તો આ જે છે અપૂર્ણાંકો, તો સમય સંખ્યામાં આવી રીતના માઇનસવાળી સંખ્યા પણ આવે,
આવી રીતે પણ આવે 10/-3 યા તો ઉપર 0 અંશમાં 0 લખી શકાય પરંતુ છેદમાં 0 આવતો નથી, એ તમારે યાદ રાખવું પડશે. ઓકે, ફરીથી સમજાવી દો કે પ્રાકૃતિક સંખ્યાઓ કઈ છે. તો 1 2 3 4 પ્રાકૃતિક સંખ્યા છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા આપણી 1 છે. પૂર્ણ સંખ્યાને આપણે W તરીકે ઓળખીએ છીએ અને એ 0થી સ્ટાર્ટ થાય છે. સમય સંખ્યા એટલે કે જે સંખ્યાને અંશ અને છેદ સ્વરૂપે દર્શાવીએ તો તેને આપણે સમય સંખ્યા તરીકે ઓળખીએ છીએ, એટલે કે P છેદમાં Q સ્વરૂપે ઓળખી શકીએ છીએ. પણ મેં તમને સમજાવ્યું કે Q ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે કે છેદમાં કોઈ 0 આવતો નથી. કારણ કે કોઈ પણ સંખ્યા છે એ ભાગાકારમાં 0 એ શક્ય નથી. એ પુનરાવર્તિત વસ્તુ છે, એટલે કે ભાગાકાર 0 વડે શક્ય નથી અને 0 હોય તો તે અવ્યાખ્યાયિત પદ કહે છે. ઓકે, હવે આપણે આગળ સમય સંખ્યા ભણીશું કે ધન સમય સંખ્યા કોને કહેવાય, ઋણ સમય સંખ્યા કોને કહેવાય કે શૂન્ય સમય સંખ્યા કોને કહેવાય. તો સૌથી પહેલાં હું તમને ધન સમય સંખ્યા કોને કહેવાય એ સમજાવીશ. કે જે સમય સંખ્યામાં અંશ અને છેદ ધનમાં હોય અથવા ઋણમાં પણ હોય તો તેને ધન સમય સંખ્યા કહે છે. તો લખીશું જે સમય સંખ્યામાં અંશ અને છેદ ધનમાં અથવા ઋણમાં હોય, ઋણ સંખ્યામાં હોય તો તે સમય સંખ્યાને ધન સમય સંખ્યા કહે છે. ઓકે, ખ્યાલ આવી ગયો. ધન સમય સંખ્યા કોને કહેવાય કે જેમાં સંખ્યામાં અંશ અને છેદ ધનમાં અથવા તો ઋણમાં હોય તો તેને આપણે ધન સમય સંખ્યા કહે છે. હવે ભણીશું ઋણ સમય સંખ્યા. તો ઋણ સમય સંખ્યા કોને કહેવાય તો અંશ ધન હોય અને છેદમાંથી કોઈ પણ એક સંખ્યા, બરાબર, કે અંશ અને છેદમાંથી કોઈ પણ એક સંખ્યા ઋણમાં હોય તો તેને ઋણ સમય સંખ્યા કહે છે. કે તો લખીશું ઋણ સમય સંખ્યા. તો લખીશું જે સમય સંખ્યામાં અંશ અને છેદમાંથી કોઈ પણ એક સંખ્યા ઋણમાં હોય તો તેને ઋણ સમય સંખ્યા કહે છે. ઓકે, હવે તમને ખ્યાલ તો આવી ગયો હશે ધન સમય સંખ્યા, ઋણ સમય સંખ્યા. હવે આપણે જોઈશું શૂન્ય સમય સંખ્યા. તો શૂન્ય સમય સંખ્યા એટલે શું? ધન અને ઋણ બંને સમય સંખ્યા ન આવે, બરાબર, કે ધન અને ઋણ બંને સમય સંખ્યામાં ન આવે પરંતુ શું આવે? 0 આવે. તો તે સંખ્યાને શું કહેવાય છે? શૂન્ય સમય સંખ્યા. રાઈટ. તો લખીશું શૂન્ય સમય સંખ્યા. તેનું એક્ઝામ્પલ બતાવું તો એક્ઝામ્પલ છે એનું કે 0/8. તો આ કેવી સંખ્યા કહેવાય? શૂન્ય સમય સંખ્યા. 0/4 આ પણ કેવી સંખ્યા કહેવાય? શૂન્ય સમય સંખ્યા. 0/6 આ પણ કેવી સંખ્યા કહેવાય?
શૂન્ય સમય સંખ્યા. ખ્યાલ આવી ગયો કે જેમાં 0 આવે છે એને શૂન્ય સમય સંખ્યા કહે છે. હવે સમાન સમય સંખ્યા કોને કહેવાય? તો અંશ અને છેદ બંને સમાન પૂર્ણાંક વડે જે ગુણીએ તો તેને સમાન પૂર્ણાંક સંખ્યા સમાન સમય સંખ્યા કહે છે. ખ્યાલ આવી ગયો કે સમાન સમય સંખ્યા કોને કહેવાય છે? તો અંશ અને છેદ બંને સમાન પૂર્ણાંક વડે ગુણીએ તો તેને સમાન સમય સંખ્યા કહે છે. ઓકે, તો યાદ રાખજો. તો તમને સમાન સમય સંખ્યાનું એક્ઝામ્પલ આપું કે સમાન સમય સંખ્યા કોને કહેવાય? તો જેનો અંશ અને છેદ શેના વડે ગુણીએ? સમાન અપૂર્ણાંક વડે. બરાબર કે અંશ અને છેદ સમાન પૂર્ણાંક વડે ગુણીએ તો તેને સમાન સમય સંખ્યા કહે છે. ખ્યાલ આવી ગયો કે જે અંશ અને છેદ છે એ સમાન પૂર્ણાંક વડે ગુણીએ છે તો તેને સમાન સમય સંખ્યા કહે છે. તમને એક્ઝામ્પલ આપું છું કે કોઈ પણ વસ્તુ છે, એક્ઝામ્પલ તરીકે ગુણાકારમાં લઈએ તો 1/2 છે. બરાબર, તો આ જે 1/2 છે તો ઉપર અહીંયા અંશમાં 3 વડે ગુણ્યું અને છેદમાં પણ 3 વડે ગુણ્યું, એટલે કે આ જે પૂર્ણાંક છે એ સમાન પૂર્ણાંક વડે ગુણીએ છે તો તેને સમાન સમય સંખ્યા કહે છે. ખ્યાલ આવી ગયો? તો 3 એકા 3 અને ભાગ્યા 6. આ જુઓ, સમાન પૂર્ણાંક વડે ગુણીએ તો તેને શું કહેવાય છે? સમાન સમય સંખ્યા. આવી રીતે ઋણનું ઉદાહરણ આપું તો 5/4 લઈએ તો 5 ગુણ્યા અહીંયા આપણે માઇનસમાં લઈશું એક ઋણમાં તો -2 અને અહીંયા 4 ગુણ્યા -2. તો જુઓ સમાન છે પૂર્ણાંક, માઇનસમાં છે એટલે -10 છેદમાં -8. તો આને શું કહેવાય? આપણે સમાન સમય સંખ્યા કહે છે. આ ગુણાકાર રીતે હતું. હવે ભાગાકાર રીતે સમાન સમય સંખ્યા કોને કહેવાય છે? તો 15/10 લઈએ, 15/10 લઈએ તો જુઓ ભાગાકારની રીતે તો 15 અહીંયા 5 કરો તો અહીંયા 10 શું કરવા પડે? 5. તો આને પણ આપણે શું કહેવાય છે? સમાન સમય સંખ્યા કહેવાય છે. આવી રીતે તમારે યાદ રાખવું પડશે કે પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય, પૂર્ણ સંખ્યા કોને કહેવાય, સમય સંખ્યા કોને કહેવાય. સમય સંખ્યા કોને કહેવાય? અંશ અને છેદ સ્વરૂપમાં હોય અને Q = 0 ન હોવો જોઈએ. અને એમાં ધન સમય સંખ્યા શું છે? તો અંશ અને છેદ ધનમાં અથવા તો ઋણમાં હોય તો તેને શું કહેવાય? ધન સમય સંખ્યા કહેવાય. ઋણ સમય સંખ્યા કોને કહેવાય? તો જે સંખ્યામાં અંશ અને છેદમાંથી કોઈ પણ એક ઋણમાં હોય તો તેને શું કહેવાય? ઋણ સમય સંખ્યા. શૂન્ય તો તમે જોઈ શકો છો કે શૂન્યમાં શું હોય? ધન અને ઋણ બંને સમય સંખ્યા ન આવે પરંતુ શૂન્ય આવે તો તેને શૂન્ય સમય સંખ્યા કહેવાય છે. આવી રીતે તમારે લોકોને આગળ દાખલા ગણવાના છે જે તમારે થોડી થિયરી યાદ રાખવી પડશે. ઓકે, થેન્ક યુ ઓલ ઓફ યુ.